મિત્રો, જય સ્વામિનારાયણ. હું સખ્યા સર તમારી સામે રજૂ કરું છું ગણિતની ખૂબ જ ટૂંકી રીતો. આવા જ વિડીયો મારા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજે આપણે જોવાના છીએ વર્ગમૂળ શોધવા માટેની અતિ ટૂંકી રીત. દરેક વિદ્યાર્થીઓને વર્ગ તો આવડે છે, પરંતુ વર્ગમૂળની અંદર ઘણી વખત તકલીફ પડે છે. ઘણી એન્ટ્રન્સ એક્ઝામની અંદર વર્ગમૂળ એ શોધાતું હોય છે અને અઘરું પડે છે. તો આજે આપણે જોવાના છીએ વર્ગમૂળ સરળ રીતે કઈ રીતે શોધી શકાય. એના માટે મેં અહીંયા લખ્યા છે 1 થી 9 ના વર્ગ, એટલે કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, કન્ટિન્યુ એમ 4 નો વર્ગ 16, પણ મારે 1 ની જરૂર પડે, એકમ અંકની જરૂર પડે 6 લખ્યો છે. 5 નો વર્ગ 25 એટલે 5 લખ્યો છે. 6 નો વર્ગ 36 એટલે 6 લખ્યો છે. 7 નો વર્ગ 49 એટલે 9, 8 નો વર્ગ 64 એટલે 1 અને 9 નો વર્ગ 81 એટલે 1 લખ્યો છે. હવે આપણે જોઈશું કે કોઈ પણ મોટી સંખ્યા હોય તો વર્ગમૂળ કઈ રીતે શોધી શકાય. એક્ઝામ્પલ તરીકે પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ 1764. આનું વર્ગમૂળ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય. છેલ્લા બે અંક, એમાં છેલ્લો અંક એટલે 4 છે. તો આપણે જોઈએ, આપણે જે વર્ગ કર્યો છે એમાં 4 બે જગ્યાએ આવે છે અને એનું વર્ગમૂળ એટલે 2 અને 8, એટલે કે આનો એકમ અંક 2 કે 8 હોઈ શકે છે. હવે પ્રથમ બે અંક છે, એના માટે શું કરું? એના માટે સાદું રકમ અહીંયા કરું છું કે 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, આ બેની વચ્ચેની સંખ્યા 17 આવે છે. તો આ બેમાં જે નાની સંખ્યા છે આપણે લઈશું, એટલે કે 4. એકમ અંક તરીકે 4 ફાઇનલ. હવે દશકના અંક તરીકે 2 કે 8 હોઈ શકે છે. તો એના માટેની ગણતરી આ 4 ગુણ્યા તરતની સંખ્યા, 4 જે છે એના પછી તરતની સંખ્યા આપણે લઈશું, એટલે 4 ગુણ્યા 5, 4 5 20. આપણી પાસે હતા 17. અહીં 17 એ નાની સંખ્યા છે, તો આ બેમાંથી નાની સંખ્યા લેવાશે, એટલે કે 2, એટલે 42. તો આપણું વર્ગમૂળ થશે 42. હજી પણ શીખાય એ માટે એક બીજું ઉદાહરણ જોઈશું. 3249. નિરાંતે સમજીશું મિત્રો આપણે. 49 છેલ્લો અંક છે 9. આપણી પાસે 9 આવતા બે અંક છે જેનું વર્ગમૂળ એટલે કે 3 અને 7 બની શકે છે. હવે પેલા બે અંક માટે શું લઈશું? 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, એ બેની વચ્ચે 32 આવે છે, એટલે કે બેમાંથી નાની સંખ્યા જ લેવાની ફરજિયાત, એટલે કે અહીં 5. એકમનો એક અંક ફાઇનલ. હવે આ બેમાંથી કયો અંક છે નક્કી કરવા માટે આપણે 5 પછી તરતની સંખ્યા લેવાની છે, એટલે 5 6 30. અહીં 32 છે, તો અહીં 32 મોટા છે, તો મોટા હોય તો મોટી સંખ્યા લેવાની. 3 અને 7 માં મોટું 7, એટલે કે આપણું વર્ગમૂળ થશે 57. છે ને મિત્રો, એકદમ ઈઝી. હજી એક ઉદાહરણ જોઈએ છે. 70 56 અને એનો વર્ગમૂળ. છેલ્લા બે અંક, એમાં છેલ્લો અંક 6. 6 આવતા બે છે, એટલે કે 4 અને 6 વર્ગમૂળ હોઈ શકે છે. 4 અને 6. પ્રથમ બે અંક, એના માટે આપણે નક્કી કરીશું 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, આ 70 આ બેની વચ્ચે આવે છે, એટલે ફરજિયાત રીતે નાની સંખ્યા લેવાની, એટલે કે 8. આ અંક ફાઇનલ. હવે આ બેમાંથી 4 અને 6 માંથી કયો અંક લેવાનો છે? એના માટે 8 પછી તરતની સંખ્યા 9, 8 9 72. આપણી સંખ્યા હતી 70. અહીં 70 એ નાની સંખ્યા છે, 70 એ નાની સંખ્યા છે, તો આ બેમાંથી નાની સંખ્યા 4, એટલે કે 84. આપેલી સંખ્યાનું વર્ગમૂળ થશે 84. હજી એક ઉદાહરણ જોઈએ મિત્રો, તમને સરળ પડે. 2 થી 4 વખત પ્રેક્ટિસ કરીશો એટલે એકદમ ઈઝી છે. 9216 છેલ્લા બે અંક, એના માટે 6 અને 6, એટલે કે 4 અને 6 આવી શકે છે. પેલા બે અંક માટે 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100, આ 92 આ બેની વચ્ચે આવે છે.
તો બેમાંથી નાની સંખ્યા એટલે કે 9. હવે આ બેમાંથી એક હોઈ શકે છે. એના માટે 9 પછી તરતની સંખ્યા 10. 9 10 90. આપણી સંખ્યા છે 92. અહીં 92 મોટા છે, તો આ બેમાંથી મોટી સંખ્યા એટલે કે 6, તો આપણું વર્ગમૂળ થશે 96. મિત્રો, આવી જ રીતે જો પ્રેક્ટિસ વારંવાર કરીશું તો સરળતાથી વર્ગમૂળ પણ શોધી શકાશે.